નમસ્કાર દોસ્તો, અનમેક એકેડમીમાં હું વિનોદ શ્રીમાળી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ફરી એકવાર આપણે આપણી યુટ્યુબ ચેનલના માધ્યમથી ધોરણ 10ના વિજ્ઞાનના પ્રથમ પરીક્ષાના આઈએમપી પ્રશ્નો લઈને આવી ગયા છીએ. મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ દ્વારા ગણિતનું સંપૂર્ણ રિવિઝનનું જે લાઈવ સેશન છે એ જબરજસ્ત ચાલી રહ્યું છે. તેમાં આપ સૌ જોડાઓ છો, જુઓ છો અને તમારા ગણિત વિષયના જે મુજબતા પ્રશ્નો છે એનું સોલ્યુશન લાવો છો. પરીક્ષા નજીક આવી રહી છે તો મિત્રો, આપણી અનમેક એકેડમી દ્વારા એક નવું જ આયોજન કરવામાં આવ્યું કે જેમાં વિદ્યાર્થીઓને વિજ્ઞાનના અંદર આઈએમપી પ્રશ્નોનું આપણે એક શોર્ટ વિડીયો રેકોર્ડિંગ લેક્ચર બનાવી અને વિજ્ઞાનના જે આઈએમપી પ્રશ્નો છે એનું રિવિઝન કરાવવા માટેનું આપણે એક આ રેકોર્ડિંગ લેક્ચર બનાવીએ છીએ. મિત્રો, તો હું વિનોદ શ્રીમાળી ફરીથી એકવાર અનમેક એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, એક વાત કહીશ કે અનુભવથી વ્યક્તિ ઘડાય છે અને જીવનમાં નિરંતર શીખતો વ્યક્તિ આગળ વધી જાય છે. એટલા માટે જીવનમાં હંમેશા નિરંતર શીખતા રહો, નિરંતર જ્ઞાન મેળવતા રહો. અને આપણા વિસ્તારમાં અનમેક એકેડમી દ્વારા આ એક નવી પહેલ છે કે જેથી છેવાડાનો વિદ્યાર્થી ક્લાસના અંદર જઈ, પ્રાઇવેટ કોચિંગ ક્લાસીસમાં જઈ અને શિક્ષણ ન મેળવી શકે તો તેને ઘરે બેઠા પણ આપણે યુટ્યુબના માધ્યમથી પણ આ શિક્ષણ પૂરું પાડીશું. મિત્રો, ધોરણ 10ના અંદર જે વિદ્યાર્થીઓ છે એમને કોઈ પણ તકલીફ હોય તો એ તકલીફનું ક્વિક સોલ્યુશન એટલે અનમેક એકેડમી. મિત્રો, આપણી આ ચેનલ દ્વારા હાલ યુટ્યુબના માધ્યમથી તમામ પ્રકારનું અમારાથી જેટલું બને એટલી તમામ માહિતીઓ ભેગી કરી, તમામ પ્રશ્નો આઈએમપી પ્રશ્નો, દાખલાઓ લાવી અને તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીએ છીએ. મિત્રો, અમે એક સાધ્ય છીએ કે જે તમારા સુધી પહોંચાડવાનું કાર્ય કરીએ છીએ. એટલે મિત્રો, જેમ બને એમ આપણી આ યુટ્યુબ ચેનલને શેર કરતા રહેજો, સબસ્ક્રાઇબ કરતા રહેજો અને લાઈક કોમેન્ટ કરતા રહેજો. અને મિત્રો, અન્ય લોકોને પણ આપણી આ ચેનલ વિશે જાણ કરતા રહેજો. મિત્રો, આજનું આપણું સેશન છે ધોરણ 10નું વિજ્ઞાન અને એના વિજ્ઞાનના પ્રથમ પરીક્ષાના અંદર પૂછાઈ શકે તેવા આઈએમપી પ્રશ્નોનું મસ્ત જબરજસ્ત આપણે એક લેક્ચર લઈને આવી ગયા છે. મિત્રો, તો મિત્રો, પ્રથમ પ્રશ્નની શરૂઆત કરીએ તો પ્રથમ પ્રશ્ન એવો છે કે સંયોગીકરણ કોને કહે છે? ઉદાહરણ આપો. મિત્રો, સંયોગીકરણ તમારો પ્રથમ પાઠ છે રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ. તો મિત્રો, મેં આપણી યુટ્યુબના ચેનલ, આપણી અનમેક યુટ્યુબ ચેનલના અંદર રાસાયણિક પ્રક્રિયા એટલે શું એને લગતો એક સરસ નાનકડો વિડીયો બનાવ્યો હતો. તો એ વિડીયો તમે એકવાર જોઈ લેજો. એના અંદર મેં તમારા રાસાયણિક પ્રક્રિયાનો ખ્યાલ સ્પષ્ટ કર્યો છે. તો એ ટૂંકમાં જણાવું તો કે જ્યારે કોઈ પદાર્થ ઉપર પ્રક્રિયા થાય, જ્યારે કોઈ પદાર્થ ઉપર પ્રક્રિયા થાય અને એ પ્રક્રિયા દરમિયાન જ્યારે કોઈ પદાર્થ ઉપર પ્રક્રિયા થાય અને એ પ્રક્રિયા દરમિયાન કોઈ નવો જ પદાર્થ ઉત્પન્ન થતો હોય તો તેને કહેવામાં આવે છે મિત્રો રાસાયણિક પ્રક્રિયા. મિત્રો, ઉદાહરણ આપું તો આપણા ઘરનું ઉદાહરણ છે કે દૂધમાંથી દહીં બનવું રાસાયણિક પ્રક્રિયા છે. આપણા ખોરાક શરીરના અંદર જે જાય છે એનું પાચન થવું રાસાયણિક પ્રક્રિયા છે. લોખંડને કાટ લાગવો રાસાયણિક પ્રક્રિયા છે. આ તમામ જે પ્રક્રિયાઓ છે કે જેમાં એક નવો પદાર્થ મળે છે. દૂધમાંથી દહીં નવો પદાર્થ, ખોરાકનું પાચન થવું, પછી એના અંદરથી ગ્લુકોઝ, જે તમામ તત્વો મળે છે એ નવા તત્વો છે એ પણ રાસાયણિક પ્રક્રિયા, તથા લોખંડને કાટ લાગવો તો જે આ કાટ છે એ પણ રાસાયણિક પ્રક્રિયા છે. મિત્રો, રાસાયણિક પ્રક્રિયા વિશે તમારો સ્પષ્ટ ખ્યાલ હજી ન થાય તો એકવાર પેલો વિડીયો આપણો જોઈ લેજો. અને એ જ રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણનો એક પ્રશ્ન છે, આઈએમપી પ્રશ્ન છે મિત્રો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, બરોબર, કે સંયોગીકરણ કોને કહે છે? તો મિત્રો, સંયોગીકરણ એટલે કે જ્યારે બે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થાય અને નવો નિપજ, અહીંયા નિપજ શબ્દ વાપર્યો છે. નિપજ મતલબ કે નવો પદાર્થ મળે
તો તેને સહયોગીકરણ કહે છે। શું મિત્રો? તો કે જ્યારે બે પ્રક્રિયકો વચ્ચે, બે પ્રક્રિયકો મતલબ કે બે વસ્તુ, બે પદાર્થો વચ્ચે જ્યારે પ્રક્રિયા થાય અને એ પ્રક્રિયા દરમિયાન એક નવો નિપજ આપણને મળે, નવો પદાર્થ મળે, અને જે નવો પદાર્થ મળે એને કહેવામાં આવે છે સહયોગીકરણ। શું કહેવામાં આવે છે? સહયોગીકરણ। મિત્રો, આ સહયોગીકરણનો આપણે વ્યાખ્યા લખી, એક સરસ મજાના ઉદાહરણ દ્વારા આપણે સહયોગીકરણને સમજીશું। તો અહીંયા CaO એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ, શું મિત્રો? કેલ્શિયમ ઓક્સાઇડ વત્તા H2O, H2O એટલે મિત્રો પાણી। જ્યારે કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી આના વચ્ચે પ્રક્રિયા થાય, આના વચ્ચે શું થાય? પ્રક્રિયા થાય, અને પ્રક્રિયા થાય એટલે આપણને એક નવો પદાર્થ મળે CaOH2Aq એટલે કે લાઇમ વોટર। એને લાઇમ વોટર પણ તમે કહી શકો, ચૂનાનું નીતરું પાણી પણ કહી શકો, પાણી પણ તમે કહી શકો છો। તો મિત્રો તમે જોયું, અહીંયા રાસાયણિક પ્રક્રિયા થઈ। કઈ પ્રક્રિયા થઈ? રાસાયણિક પ્રક્રિયા થઈ, અને આ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આપણને એક નવો પદાર્થ મળ્યો, નવો નિપજ મળ્યો, અને આ જે નિપજ મળ્યો એને કહેવાય સહયોગીકરણ। શું કહેવાય? સહયોગીકરણ કહેવામાં આવે છે મિત્રો। તો કે સહયોગીકરણ એટલે શું? તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે સહયોગીકરણ એટલે શું, તો લખી દેવાનું કે જ્યારે બે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થાય અને એ પ્રક્રિયા થાય અને એનાથી નવો નિપજ મળે, શું મળે મિત્રો? નવો નિપજ મળે, તો તેને કહેવામાં આવે છે સહયોગીકરણ। શું કહેવામાં આવે છે? સહયોગીકરણ। તો આ સહયોગીકરણનું સરસ મજાનું ઉદાહરણ મેં આપ્યું મિત્રો, કે જ્યારે કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી આના વચ્ચે પ્રક્રિયા થાય અને લાઇમ વોટર ચૂનાનું નીતરું પાણી બનાવે, તો તેને કહેવામાં આવે છે મિત્રો સહયોગીકરણ। શું કહેવામાં આવે છે મિત્રો? સહયોગીકરણ। તો આ છે મિત્રો સહયોગીકરણની પ્રક્રિયા। તો મિત્રો આ પ્રશ્નમાં તમને ખબર પડ્યો હોય તો કોમેન્ટ કરીને જણાવજો મિત્રો, કે જ્યારે આ બે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થાય અને નવો નિપજ મળે તો તેને કહેવામાં આવે છે સહયોગીકરણ। આના વિશે તમે નીચે ફરીથી લખી શકો છો કે કેલ્શિયમ ઓક્સાઇડ વત્તા પાણી એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ CaO તથા H2O એટલે કે પાણી આના વચ્ચે પ્રક્રિયા થતા આપણને આ પદાર્થ મળ્યો CaOH2 એટલે કે લાઇમ વોટર, ચૂનાનું નીતરું પાણી મળ્યું, તો તેને કહેવામાં આવે છે સહયોગીકરણ મિત્રો। તો આ પ્રશ્ન આપણો IMP પ્રશ્ન છે, વારંવાર પૂછાય છે મિત્રો, એટલા માટે આના ઉપર ધ્યાન આપજો। તો જો મિત્રો આ પ્રશ્નમાં તમને ખબર પડ્યો હોય તો કોમેન્ટ કરીને જણાવજો। એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે ઉષ્માક્ષેપક। મિત્રો લખી દો મિત્રો, મોસ્ટ IMP ટૂંકા પ્રશ્નમાં પૂછાશે અને પછી એને હું લાંબો કરીને બતાવું એટલે મોટા પ્રશ્ન પૂછાશે। તો મિત્રો મોસ્ટ IMP ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કોને કહે છે? મિત્રો ઉષ્માક્ષેપક, તો મેં તમને હાલ જ સમજાવ્યું સહયોગીકરણ। શું સમજાયું? સહયોગીકરણ। સહયોગીકરણ એટલે કે જ્યારે બે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થાય, રાસાયણિક પ્રક્રિયા થાય મિત્રો, જ્યારે બે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થાય અને નવો નિપજ મળે, પણ અહીંયા થોડુંક એડ કરવાનું છે, બાકી એનું એ બેઠી વ્યાખ્યા મૂકી દેવાની, ટેન્શન નહીં લેવાનું, બરોબર રાડે। બાકી જીવનમાં એકદમ ખુશ રહેવાનું, જીવનમાં ટેન્શન નહીં લેવાનું, ભણવાનું, મજા કરવાની, અને શિક્ષણ સાથે ગમ્મત અને ગમ્મત સાથે શિક્ષણ મેળવવાનું મિત્રો। અને જીવનમાં કોઈ દિવસ ઘોડાની રેસમાં ના જોડાતા। મારી એક સલાહ લેજો, ઘોડાની રેસમાં આપણે નહીં જોડાવાનું। આપણું જે IQ લેવલ છે એના પ્રમાણે મહેનત કરો મિત્રો, જીવનમાં 100% સફળ થશો, 100% સફળ થશો મિત્રો। લેક્ચરના વચ્ચે એક નાનકડી વાત કરું તો રોબર્ટ
આલ્વા એડિસન એટલે કે થોમસ આલ્વા એડિસન નું નામ સાંભળ્યું છે મિત્રો. સ્કૂલમાંથી ગાડી મૂક્યા હતા. સ્કૂલમાંથી ગાડી મૂકીને ચિઠ્ઠીમાં એવું લખીને મોકલ્યું હતું કે તમારું બાળક નબળું છે, અમે એને ભણાવી શકતા નથી, એનું IQ લેવલ 0 છે. અને એ ચિઠ્ઠી લઈ અને થોમસ આલ્વા એડિસન એની મમ્મીને આપી. એની મમ્મી એ વાંચીને એ થોમસ આલ્વા એડિસનની મમ્મી એ ચિઠ્ઠી પેટીના અંદર મૂકી દીધી. બાળકે પૂછ્યું કે માં શું લખ્યું છે આના અંદર? ત્યારે થોમસ આલ્વા એડિસનની મમ્મીએ કીધું કે બેટા આમાં એવું લખ્યું છે કે તમારો બાળક ભણવામાં બહુ તેજસ્વી છે, બહુ હોશિયાર છે, અને અમે એને ભણાવી શકીએ નહીં, એટલે એને કંઈક સારી સ્કૂલના સારી જગ્યાએ મોકલો કે જ્યાં એ ભણી શકે. ત્યારે આલ્વા એડિસનની મમ્મીએ કીધું કે બેટા તને તો અહીંયા નહીં ભણાવી શકે, એટલે આજથી તું ઘરે જ ભણ અને ઘરે જ શિક્ષણ મેળવ. અને એ બાળકને એની માતાએ સહારો આપ્યો, એને તાકાત આપી, એનો સાથ આપ્યો, અને એ સાથના લીધે બલ્બની શોધ થોમસ આલ્વા એડિસને કરી હતી મિત્રો. અને આજે સૌથી સારા શ્રેષ્ઠ વૈજ્ઞાનિકોના અંદર થોમસ આલ્વા એડિસનનું નામ છે મિત્રો. તો મિત્રો જીવનમાં કોઈ દાડો હારી જવું નહીં. હાલ એક વચ્ચે એક મૂવી આવી હતી, ખબર હોય તો, 12th ફેલ, મનોજભાઈની, આપણા IPS મનોજ શર્મા. જબરજસ્ત મૂવી હતું. 12 ફેલ વ્યક્તિ જીવનમાં એક નિર્ણય કરે છે કે IPS બનવું છે, અને સાહેબ એમને બનીને બતાવ્યું. એટલે જીવનમાં અસફળ થવું એ તમારા જીવનનો છેલ્લો તબક્કો નથી મિત્રો. અસફળ થવું એ તમને એક શીખ છે સફળ થવા માટે મહેનત કરવાની. એટલે આપણે 10મા ધોરણમાં મજબૂત મહેનત કરવાની છે, અને 100% મહેનત કરશો તો સફળ થશો મિત્રો. તો હવે વાત કરીએ આપણે ઉષ્માક્ષેપકની. તો ઉષ્માક્ષેપક એટલે શું? તો કે જ્યારે બે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થાય અને એ પ્રક્રિયા દરમિયાન નિપજતો આવે છે, નવો પદાર્થો આવે, પણ એના સાથે એક એક્સ્ટ્રા ઓર્ડિનરી વસ્તુ ઉત્પન્ન થાય, ઉષ્મા. શું ઉત્પન્ન થાય મિત્રો? ઉષ્મા. તો જ્યારે બે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થાય અને ઉષ્મા ઉત્પન્ન થાય તો તેને કહેવામાં આવે છે ઉષ્માક્ષેપક. શું કહેવામાં આવે છે? ઉષ્માક્ષેપક. તો કે જ્યારે બે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થાય અને નવો પદાર્થ તથા ઉષ્મા ઉત્પન્ન થાય તો તેને શું કહેવામાં આવે છે મિત્રો? ઉષ્માક્ષેપક કહે છે. તો કે જ્યારે બે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થાય અને નવો પદાર્થ તથા ઉષ્મા ઉત્પન્ન થાય. શું ઉત્પન્ન થાય? ઉષ્મા ઉત્પન્ન થાય ત્યારે તેને ઉષ્માક્ષેપક કહેવામાં આવે છે મિત્રો. જુઓ મિત્રો, અહીંયા પહેલું જ ઉદાહરણ આપ્યું છે કુદરતી વાયુ. કુદરતી વાયુનો મુખ્ય ઘટક કયો છે મિત્રો? મિથેન. કયો ઘટક છે? મિથેન. અને જ્યારે કુદરતી વાયુના મુખ્ય ઘટકનું O2 મિત્રો દહન માટે શેની જરૂર હોય? O2 મતલબ ઓક્સિજન. જીવનમાં યાદ રાખવાનું, જીવનમાં ભૂલવાનું નહીં. ખાલી શ્વાસ લેવા માટે ઓક્સિજનની નથી જરૂર પડતી, દહન કરવા માટે, આગ લગાડવા માટે જરૂર છે મિત્રો. ખાલી આપણને તો એવું, અમુકને તો મનમાં એવું કે ઓક્સિજન એટલે કે ભાઈ જીવન જીવવા માટે ઓક્સિજનની જરૂર છે, આપણે શ્વાસ લેવો પડે. પણ મિત્રો દહન કરવા માટે આની જરૂર પડે. એટલા માટે ઓક્સિજન વગર દહન અશક્ય છે. ધોરણ 7માં ને કે ધોરણ 8માં નો પેલો પ્રયોગ યાદ કરો. ગ્લાસના અંદર મીણબત્તી રાખતા હતા અને પછી પેલાને પુટ્ટાથી ઢાંકી દઈએ એટલે મીણબત્તી ઓલવાઈ જાય. એટલે બહુ સારો પ્રશ્ન થયો કે આ મીણબત્તી ઓલવાઈ કેમ? પછી ખબર પડ્યો, સાહેબે સમજાયું ત્યારે કે હવાની જરૂર પડે છે, ઓક્સિજનની જરૂર પડે છે. આપણે ઉપર ફૂટું મેલ્યું એટલે ગ્લાસના અંદર ઓક્સિજન મળતો બંધ થઈ ગયો, ઓક્સિજન મળતો બંધ થઈ ગયો, પછી ઓલવાઈ જાય. એમાં શું નવાઈની વાત છે? રાઈટ. તો અહીંયા પણ મિથેન એટલે કે ઉષ્માનો કુદરતી વાયુનો મુખ્ય ઘટક એટલે મિથેન. જ્યારે મિથેન કોના સાથે પ્રક્રિયા કરે? ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે. તો કે જ્યારે મિથેન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે ત્યારે આ પ્રકારનું કાર્બન ડાયોક્સાઇડ તથા ઉષ્મા ઉત્પન્ન કરે છે. શું ઉત્પન્ન કરે છે? ઉષ્મા ઉત્પન્ન કરે છે. મિત્રો આ સમીકરણ યાદ રાખજો, CH4 + O2, CO2 + 2H2O. આ પ્રકારનું સમીકરણ છે. સમીકરણને ખાસ યાદ રાખવાનું, પરીક્ષાના અંદર આને લખવાનું
કે CH4 વત્તા આ બે કેમ લખવામાં આવે? સમતોલન જાણવા માટે. શેનું? તો કે સમીકરણનું 2O2 that એરો મારીને CO2 કાર્બન વત્તા 2H2O જે ઉષ્મા ઉત્પન્ન કરે છે. એના સિવાય કોલસાનું દહન. તો કોલસાનો મુખ્ય ઘટક કયો મિત્રો? તો કે કોલસાનો મુખ્ય ઘટક કાર્બન. કયો મિત્રો? કાર્બન. અને એ કાર્બન કોના સાથે પ્રક્રિયા કરે? ઓક્સિજન સાથે. કોના સાથે? ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે અને CO2 કાર્બન ડાયોક્સાઇડ તથા ઉષ્મા ઉત્પન્ન કરે. શું ઉત્પન્ન કરે? ઉષ્મા ઉત્પન્ન કરે. તો મિત્રો રાસાયણિક પ્રક્રિયાના ઉષ્માક્ષેપકનો ખ્યાલ તમને ખબર પડી ગયો છે. આમાં મેન તમારે જુઓ, આનો જવાબ એના પ્રશ્નના અંદર જ ઉષ્માક્ષેપક ઉષ્મા ઉત્પન્ન કરે, રાસાયણિક પ્રક્રિયા થાય, બે તત્વો વચ્ચે પ્રક્રિયા થાય અને ઉષ્મા ઉત્પન્ન કરે તો તેને કહેવામાં આવે છે મિત્રો ઉષ્માક્ષેપક. શું કહેવામાં આવે છે મિત્રો? ઉષ્માક્ષેપક. કે જ્યારે જુઓ જવાબ પ્રશ્નના અંદર જ જવાબ છે, વ્યાખ્યા ખાલી બનાવવાની છે કે બે પ્રક્રિયકો વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય અને એ પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થાય તો તેને ઉષ્માક્ષેપક કહે છે. જ્યારે બે પ્રક્રિયકો વચ્ચે ઉષ્મા ઉત્પન્ન થાય અને નવો પદાર્થ તથા ઉષ્મા ઉત્પન્ન કરે તો તેને ઉષ્માક્ષેપક કહેવામાં આવે છે. અહીંયા આપણે બે ઉદાહરણ લીધા, કુદરતી વાયુનું અને કોલસાનું દહન. કુદરતી વાયુનો મુખ્ય ઘટક મિથેન, એક વાક્યમાં કદાચ પૂછાવાની સંભાવના રહે. કોલસાનો મુખ્ય ઘટક કાર્બન, આ પણ એક વાક્યમાં પૂછાવાની સંભાવના રહે. દહન માટે શેની જરૂર પડે છે? તો કે ઓક્સિજનની વિકલ્પમાં પૂછાવાની સંભાવના રહે. અને ઘણી વખત આવા સમીકરણો પણ એક માર્ક્સમાં પૂછાતા હોય છે મિત્રો એના સિવાય બીજી વસ્તુ કે આપણે જે શ્વસનની પ્રક્રિયા કરીએ છીએ એ શ્વસનની જે પ્રક્રિયા છે એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે. પણ કઈ રાસાયણિક પ્રક્રિયા? ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા. કઈ રાસાયણિક પ્રક્રિયા? ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા. મિત્રો આપણે થોડુંક એક બોર્ડ લઈ લઈએ તો કે શ્વસન. તો આ શ્વસન શું છે? તો કે શ્વસન એક રાસાયણિક પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે? રાસાયણિક પ્રક્રિયા છે. મિત્રો ઉદાહરણ આપું, આપણે બટાકા ખાધા, ભાત ખાધા, એના અંદર શું રહેલું હોય? કાર્બોદિત રહેલું. શું રહેલું હોય મિત્રો? કાર્બોદિત. કાર્બોદિત એ શેનો સ્ત્રોત છે? ઉર્જાનો. એ આપણા શરીરને ઉર્જા ઉત્પન્ન કરે છે. પણ કઈ રીતે ઉર્જા ઉત્પન્ન કરે? તો કે આપણા જે કોષો હોય છે, શરીરના અંદર જે કોષો રહેલા છે એ કોષોના અંદર શું થશે? પ્રક્રિયા થશે. કોષોના અંદર ઓક્સિજન રહેલો હોય છે. શું રહેલો હોય છે? ઓક્સિજન. એ ઓક્સિજન સાથે કાર્બોદિત સ્વરૂપે નિર્માણ પામેલો ગ્લુકોઝ પ્રક્રિયા કરશે. શું કરશે? પ્રક્રિયા કરશે. અને આ પ્રક્રિયા થશે ત્યારે શું થશે? આપણા શરીરના અંદર ઉર્જા ઉત્પન્ન થશે. શું ઉત્પન્ન થશે મિત્રો? ઉર્જા ઉત્પન્ન થશે. તો મિત્રો આપણા શરીરના અંદર પણ રાસાયણિક પ્રક્રિયા થાય છે. આપણા જીવનમાં દરેક અગલે ને પગલે ને ડગલે રાસાયણિક પ્રક્રિયા જ થાય છે મિત્રો. બધી પ્રક્રિયા જે આજુબાજુ તમે જુઓ છો બધી રાસાયણિક પ્રક્રિયા છે. એમ આ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે કે આપણે શ્વસન તરીકે ઓક્સિજન વાયુને લઈએ છીએ, એ આપણા કોષો સુધી પહોંચે છે. ખોરાકમાં આપણે કાર્બોદિત જેવા કે અન્ય પદાર્થો લઈએ છીએ, એ ખોરાક શરીરના અંદર પાચન પામી અને વિઘટન પામી અને ગ્લુકોઝ સ્વરૂપે સંગ્રહાય છે. એ ગ્લુકોઝ અને ઓક્સિજન કોષોના અંદર પ્રક્રિયા કરી અને શું ઉત્પન્ન કરે છે? ઉર્જા ઉત્પન્ન કરે છે મિત્રો. શું ઉત્પન્ન કરે છે મિત્રો? ઉર્જા ઉત્પન્ન કરે છે. સમજ પડી મિત્રો? એકવાર ફરીથી સમજાવું. આપણે ઓક્સિજન વાયુ શ્વસન તરીકે ઉપયોગમાં લઈએ છીએ તથા ખોરાકમાં વિવિધ પદાર્થો આપણે લઈએ છીએ. એ ખોરાક આપણા શરીરના અંદર ગ્લુકોઝ તરીકે સંગ્રહાય છે અને કોષોમાં અંદર રહેલો ઓક્સિજન અને ગ્લુકોઝ વચ્ચે પ્રક્રિયા થાય છે અને એ પ્રક્રિયા દરમિયાન આપણા શરીરના અંદર ઉર્જા ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થાય છે? ઉર્જા ઉત્પન્ન થાય છે. તો મિત્રો આપણા શરીરના અંદર શ્વસન પ્રક્રિયાના અંદર પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા થાય છે મિત્રો. તો આશા રાખું છું મિત્રો કે ઉષ્માક્ષેપકનો ટોપિક તમારે ક્લિયર થઈ ગયો હશે. આઈએમપી પ્રશ્ન છે, લખી લેજો મિત્રો. એના બાદ
પદાર્થ X નું દ્રાવણ ધોળવા માટે વપરાય છે તો પદાર્થ X નું નામ આપો અને પદાર્થ X ની પાણી સાથેની પ્રક્રિયા લખો મિત્રો 2 મિનિટ મિત્રો થોડુંક પાણી પી લો તો મિત્રો પદાર્થ X નું દ્રાવણ શેના માટે વપરાય છે ધોળવા માટે વપરાય છે ધોળવા માટે આપણા ઘરે દિવાલને કલર કરવા માટે તમને ખબર હોય હાલ તો હવે ભાઈ તૈયાર ડોળો આવે છે સીધું એના અંદર કઈ કરવાનું નહીં હોતું ડાયરેક્ટ ડોળ ખોલી અને સીધું વ્હાઈટ કલર ડિસ્ટમ્બર ને પ્લાસ્ટોન આવી બધી ડોળું આવે છે પણ જૂના જમાનાની મને એક વાત યાદ કરાવું કે ચૂનાનો કટુ લાવતા હતા અને એ ચૂનાના કટાને પછી પાણીના અંદર પલાળતા હતા અને પલાળી અને એને પડ્યું રાખતા હતા અને તેના બાદ એને ધોળવા માટે ઉપયોગ કરતા હતા અને પછી આપણે દિવાલ ઉપર ઘસોણા હો તો આપણને પાછળનો કલર કેવો થઈ જાય લાલ કલરની ટી-શર્ટ ધોળા કલરની થઈ જાય એવું તકલીફ થાય મિત્રો ખબર હોય ને યાદ છે ને તમને આપણે જૂના ઘરો માટીના ઘરો હતા એ માટીના ઘરોને પણ આપણે ચૂના વડે ધોળતા હતા મિત્રો પણ એ સમયગાળો જ અલગ હતો અને એ ચૂનાનો જે ધોળેલું ઘર એટલું બધું ઠંડુ રહેતું ને મિત્રો ખરેખર મજા આવી જતી બરોબર પણ સમય અને સંજોગે એ જમાનો જતો રહ્યો ટેકનોલોજીનો નવો જમાનો આવ્યો છે અને આ ટેકનોલોજી થકી આપણે તમારી સાથે જોડાઈ શક્યા છીએ પણ મિત્રો ક્યારે કોઈ દાડો સંસ્કૃતિને ન ભૂલાય આપણે આપણી સંસ્કૃતિની પકડ પકડી રાખવી પડે મિત્રો તો પદાર્થ X નું નામ આપો તો પદાર્થ X નું નામ પૂછાય તો પદાર્થ X નું નામ શું આવશે કેલ્શિયમ ઓક્સાઇડ શું નામ આવશે મિત્રો કેલ્શિયમ ઓક્સાઇડ તો કે જ્યારે પદાર્થ X નું નામ પૂછવામાં આવે તો કે પદાર્થ X નું નામ કેલ્શિયમ ઓક્સાઇડ છે રેડી તો જ્યારે તમને પદાર્થ X નું નામ પૂછવામાં આવે ત્યારે તમે લખી શકો છો કે પદાર્થ X નું નામ કેલ્શિયમ ઓક્સાઇડ છે અને જ્યારે શું કીધું છે પહેલો પ્રશ્ન તો આપણો ક્લિયર ડન કે પદાર્થ X નું નામ શું છે તો કે પદાર્થ X નું નામ કેલ્શિયમ ઓક્સાઇડ ચલો નેક્સ્ટ પ્રશ્ન પદાર્થ X ની પાણી સાથે પાણી મતલબ H2O અને પદાર્થ X નું આ કેલ્શિયમ ઓક્સાઇડ નું અણુસૂત્ર શું છે CaO શું છે મિત્રો અણુસૂત્ર CaO અહીંયા આપણે લખેલું જ છે ધ્યાનમાં આવ્યું નહીં તો પદાર્થ X નું અણુસૂત્ર શું છે CaO મતલબ કેલ્શિયમ ઓક્સાઇડ રેડી અને એ કેલ્શિયમ ઓક્સાઇડ કોના સાથે પ્રક્રિયા કરશે પાણી સાથે તો કે જ્યારે કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે CaO પાણી સાથે એટલે કે H2O સાથે પ્રક્રિયા કરે અને નવા પદાર્થ તરીકે ચૂનાનું નીતર્યું પાણી તથા ઉષ્મા ઉત્પન્ન કરે છે રેડી મિત્રો તો કે જ્યારે કેલ્શિયમ ઓક્સાઇડ CaO એટલે કે પાણી કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે CaO પાણી એટલે કે H2O આ બંને વચ્ચે પ્રક્રિયા થાય અને એ પ્રક્રિયા દરમિયાન નવા પદાર્થ તરીકે ચૂનાનું નીતરું પાણી અને ઉષ્મા ઉત્પન્ન કરે છે મિત્રો ચૂનાના અંદર પાણી નાખો ને એટલે અંદરથી એકદમ ઊની ગરમ વરાળ આવવાની ચાલુ થઈ જાય તો એ શું છે ઉષ્મા છે મિત્રો શું છે ઉષ્મા છે તો કે પદાર્થ X નું નામ શું તો કે કેલ્શિયમ ઓક્સાઇડ અને એ કેલ્શિયમ ઓક્સાઇડ જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરે અને પાણી સાથે પ્રક્રિયા કરતા તે ચૂનાનું નીતરું પાણી અને ઉષ્મા ઉત્પન્ન કરે છે તો આ શું છે કેલ્શિયમ ઓક્સાઇડ શું છે મિત્રો કેલ્શિયમ ઓક્સાઇડ આ H2O શું છે પાણી તો ત્યારે શું ઉત્પન્ન કરે છે ચૂનાનું નીતર્યું
પાણી તથા ઉષ્મા ઉત્પન્ન કરે છે. શું ઉત્પન્ન કરે છે? ઉષ્મા ઉત્પન્ન કરે છે. તો મિત્રો આશા રાખીશ કે આ પ્રશ્નમાં તમને ખ્યાલ આવી ગયો હશે કે પદાર્થ X નું દ્રાવણ દોડવા માટે વપરાય છે. તો પદાર્થ X નું જે દ્રાવણ દોડવા માટે વપરાય છે એનું નામ શું? તો કે કેલ્શિયમ ઓક્સાઇડ. અને કેલ્શિયમ ઓક્સાઇડ જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરે છે ત્યારે શું બનાવે છે મિત્રો? કેલ્શિયમ ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરે ત્યારે ચૂનાનું નીતર્યું પાણી બનાવે છે. શું બનાવે છે મિત્રો? ચૂનાનું નીતર્યું પાણી બનાવે છે. તો મિત્રો આ પ્રશ્નમાં તમને ખ્યાલ આવી ગયો હશે. આ પણ આઈએમપી પ્રશ્ન છે, પરીક્ષામાં પૂછાવાની સંભાવના 100% છે. ત્યારબાદ પ્રશ્ન છે ક્ષારણ. ક્ષારણ એટલે શું? ક્ષારણ પર ટૂંક નોંધ લખો. મિત્રો ક્ષારણનો ખ્યાલ હશે તમને. મિત્રો ક્ષારણનો ખ્યાલ હશે મિત્રો. તો મિત્રો ધોરણ લગભગ 7મા ના અંદર તમે કદાચ એસિડ અને બેઝ વાળો પાઠ ભણ્યા હશો. એમાં ધાતુને કાટ લાગવા વાળાની પ્રક્રિયા હતી. બસ એનું એ જ વસ્તુ છે ક્ષારણ. તો કે જ્યારે પદાર્થ કોના સંપર્કમાં આવે? તો કે હવામાં ભેજ પણ હોય અને પત્તા એસિડ આવા પદાર્થોની સંપર્કમાં આવે અને એના લીધે પદાર્થ ઉપર શું લાગે છે? કાટ લાગે છે. મિત્રો આ રાસાયણિક પ્રક્રિયા છે, એટલા માટે હોય સમી રાસાયણિક પ્રક્રિયામાં ક્ષારણનો ટોપિક નાખ્યો છે. કેમ નાખ્યો છે? કે જ્યારે હવા એટલે કે ભેજના અને એસિડના સંપર્કમાં જ્યારે કોઈ પદાર્થ આવે તો ત્યારે તેને કાટ લાગે છે. મિત્રો શું લાગે છે? કાટ લાગે છે. અને આ જે કાટ લાગે છે એને કહેવામાં આવે છે ક્ષારણ. શું કહેવામાં આવે છે મિત્રો? ક્ષારણ કહેવામાં આવે છે. તમે મિત્રો જોયું હશે લોખંડનો પદાર્થ લાંબા સમય સુધી ભેજના સંપર્કમાં આવે તો તેને કાટ લાગવા માંડે છે. મિત્રો તમે કદાચ તોબાના અને પિત્તળના વાસણ જોયા હશે. કયા વાસણ? તાંબા અને પિત્તળના વાસણ પર લીલા કલરનો કાટ લાગે છે. કેવો કાટ લાગે? લીલા કલરનું ક્ષારણ થાય છે. એના ઉપર તમે જોયું હશે, કદાચ તમે પેલા હાથમાં તાંબાના કડા પહેરતા હશે એમને વધારે ખબર હશે. હાથમાં તાંબાનું કડું પહેરી એટલે તમને ખબર છે આપણા પરસેવાના અંદર પણ એસિડિકતા રહેલી છે. આપણો પરસેવો છે એમાં એસિડિકતા રહેલી છે. પછી આપણો હાથ વારંવાર પાણી હવાના સંપર્કમાં હોય છે એટલે એના લીધે પેલા તોબાના કડા ઉપર લીલો લીલો કલર જામી જતો હશે અને તમારા હાથ ઉપર લીલા લીલા ઢાગા પડતા હશે. યાદ કરો, જેને પહેર્યું છે એમને ખબર હશે. તાંબા અને પિત્તળના જે વાસણ છે એના ઉપર લીલા કલરનો ક્ષારણ બાજે છે. કયા કલરનો મિત્રો? લીલા કલરનો ક્ષારણ બાજે છે. પછી જેમ હમણાં મેં વાત કરી તો કે લોખંડ, જ્યારે લોખંડની ધાતુ હવા પાણીના સંપર્કમાં આવે છે ત્યારે તેના પર કથ્થાઈ રંગનો, કયા રંગનો? કથ્થાઈ રંગનો ક્ષાર બાજે છે. બરોબર ને? તો આ જે ક્ષારણ છે એને ક્ષારણ બાજે છે. તો જેને પણ શું કહેવામાં આવે છે? ક્ષારણ કહેવામાં આવે છે. તો લોખંડના ઉપર લોખંડ જ્યારે હવા અને પાણીના સંપર્કમાં આવે છે અને હવાના પાણીના સંપર્કમાં આવવાથી એના ઉપર પણ કાટ લાગે છે અને જ્યારે આ કાટ લાગવાથી જે પ્રક્રિયા થાય છે તેને ક્ષારણ કહેવામાં આવે છે. મિત્રો એના બાદ ટૂંકમાં સમજાવું તો કે જ્યારે કોઈ પણ ધાતુ ઉપર એસિડ અને ભેજનો હુમલો થાય, યુદ્ધ થાય, જ્યારે કે કોઈ પદાર્થ ઉપર છેનો એસિડ અને હવા અને ભેજનો હુમલો થાય અને એના લીધે એ પદાર્થ સાથે પ્રક્રિયા થાય અને એ પ્રક્રિયા થતા એના ઉપર જે કાટ ઉત્પન્ન થાય એ કાટને ક્ષારણ કહેવામાં આવે છે. મિત્રો શું કહેવામાં આવે છે? ક્ષારણ કહેવામાં આવે છે. મિત્રો તો આ છે ક્ષારણ. ક્ષારણની વ્યાખ્યા તમે શોર્ટલી મસ્ત લખી શકો કે જ્યારે કોઈ પદાર્થ એસિડ અને ભેજના સંપર્કમાં આવે છે. શેના સંપર્કમાં આવે છે? એસિડ અને ભેજના સંપર્કમાં આવે છે અને એના સંપર્કમાં આવવાથી એના ઉપર જે કાટ લાગે છે, એના ઉપર જે કાટ બાજે છે તેને ક્ષારણ કહેવામાં આવે
છે. શું કહેવામાં આવે છે મિત્રો? ક્ષારણ કહેવામાં આવે છે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો આ કાટને આપણે કઈ રીતે અટકાવી શકીએ છીએ? તો મિત્રો ધોરણ 7 યાદ કરો. એમાં લોખંડના કોઈ પણ વસ્તુ હોય એના ઉપર રંગ કરવામાં આવે તો આપણે એને કાટથી બચાવી શકીએ છીએ. બીજું, લોખંડના સાથે સ્ટેનલેસ સ્ટીલ આનું બેનું મિશ્રણ કરી અને ધાતુ પદાર્થ બનાવવામાં આવ્યો કે જેના ઉપર ઓછો કાટ લાગે છે. ત્યારબાદ પેલા જહાજના નીચે ઝીંકના ચોસલા લગાડતા હતા, ઝીંકની પ્લેટો લગાડતી હતી જેથી પાણીના સંપર્કમાં વારંવાર રહે તો એ જહાજના તળિયાને કાટ આવે નહીં મિત્રો. તો આવી રીતે પ્રક્રિયા કરીને પણ આપણે શું કરી શકીએ છીએ? કાટથી બચાવી શકીએ છીએ. એમ તો પેલા કોઈ પણ પદાર્થ ઉપર જસતનો ઢોળ ચડાવવામાં આવે, જસત ધાતુ આવે છે, એ ધાતુ કોઈ પદાર્થ ઉપર ચડાવવામાં આવે અને એના લીધે પણ કાટ લાગતો નથી. તમને યાદ હોય તો એ પ્રક્રિયાને ગેલ્વેનાઇઝેશન કહેતા હતા. ગેલ્વેનાઇઝેશન એટલે કે જ્યારે પદાર્થ પર જસતનો ઢોળ ચડાવવામાં આવે તેને ગેલ્વેનાઇઝેશન પ્રક્રિયા કહે છે. એક માર્ક્સમાં વ્યાખ્યા આ પણ પૂછાવાની સંભાવના છે. ક્ષારણની પણ વ્યાખ્યા 1 માર્ક્સમાં કદાચ પૂછાવાની સંભાવના છે. એના સિવાય આનો ટૂંક નોંધ પણ પૂછાવાની સંભાવના છે. ઘણી વખત આવો પણ પ્રશ્ન તમારે પૂછાઈ જાય કે ભાઈ લાંબા અને પિત્તળના વાસણ ઉપર કેવા કલરનું ક્ષારણ બાજે છે? તો કે લીલા કલરનું ક્ષારણ બાજે છે. ગેલ્વેનાઇઝેશન એટલે શું? તો કે જ્યારે પદાર્થ પર જસતનો ઢોળ ચડાવવામાં આવે તો તે પ્રક્રિયાને ગેલ્વેનાઇઝેશન કહેવામાં આવે છે. અને એ ગેલ્વેનાઇઝેશન કરેલા પદાર્થને ગેલ્વેનાઇઝ પદાર્થ કહેવામાં આવે છે. તો આમ કઈ પ્રક્રિયા દ્વારા? તો કે રંગ કરીને, ધાતુઓના મિશ્રણથી, ઝીંકની પ્લેટ ચડાવીને તથા શું? તો કે ગેલ્વેનાઇઝ કરીને આપણે તેને કાટ લાગતા અટકાવી શકીએ છીએ. તો કે પદાર્થોના ઉપર ક્ષારણ, તો કે ક્ષારણનો ફરીથી એક વખત રિપીટેશન કરું છું. જ્યારે હવા અને ભેજના એસિડના સંપર્કમાં આવે છે ત્યારે તેના ઉપર કાટ લાગે છે અને આ પ્રક્રિયાને ક્ષારણ કહે છે. મિત્રો, તાંબા અને પિત્તળ પર લીલા રંગનું ક્ષારણ થાય છે. લોખંડ પાણી અને હવાના સંપર્કમાં આવવાથી તેના ઉપર કથ્થઈ રંગનો કાટ બાજે છે. જ્યારે આ બધી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ક્ષારણ કહેવામાં આવે છે. ટૂંકમાં કે જ્યારે કોઈ પદાર્થ ઉપર એસિડ અને ભેજનો હુમલો થાય અને એના ઉપર કાટ લાગે તો તેને ક્ષારણ કહેવામાં આવે છે. હવે આ ક્ષારણને આપણે કઈ રીતે અટકાવી શકીએ? તો કે તેની સપાટી પર રંગ કરીને તેને અટકાવી શકીએ છીએ. ધાતુઓના મિશ્રણથી પણ તેને અટકાવી શકીએ છીએ. ઝીંકની પ્લેટ ચડાવીને પણ તેને અટકાવી શકીએ છીએ. ગેલ્વેનાઇઝેશન પ્રક્રિયા કરીને આપણે તેને અટકાવી શકીએ છીએ. ગેલ્વેનાઇઝેશન પૂછવામાં આવે તો કે જ્યારે પદાર્થ પર જસતનો ઢોળ ચડાવવામાં આવે અને તેને ગેલ્વેનાઇઝેશન કહેવામાં આવે છે. અને આ ગેલ્વેનાઇઝેશન કરેલા પદાર્થને ગેલ્વેનાઇઝ પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, આશા રાખું છું કે આજના મેં જે આઈએમપી પ્રશ્નો ચલાવ્યા છે એક વખત ફરીથી શોર્ટલી ઉદાહરણ આપણે તરત રિપીટેશન કરી લઈએ. સંયોગીકરણ એટલે શું? તો કે જ્યારે બે પદાર્થો વચ્ચે પ્રક્રિયા થાય અને નવો પદાર્થ બને તેને સંયોગીકરણ કહેવામાં આવે છે. અહીંયા આપણે કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણીનું ઉદાહરણ લીધું હતું કે જે લાઇમ વોટર બનાવતું હતું. એના બાદ ઉષ્માક્ષેપક, તો કે જ્યારે બે પદાર્થો વચ્ચે પ્રક્રિયા થાય અને એ પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થાય તો તેને કહેવામાં આવે છે ઉષ્માક્ષેપક. કુદરતી વાયુનું આપણે દહન જોયું, જેનો મુખ્ય ઘટક મિથેન છે, ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે અને ઉષ્મા ઉત્પન્ન કરે છે. કોલસાનું દહન કર્યું, જેનો મુખ્ય ઘટક કાર્બન છે, ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે અને ઉષ્મા ઉત્પન્ન કરે. ત્યારબાદ
નેક્સ્ટ પ્રશ્ન આપણે જોયું પદાર્થ X નું એટલે કે ધોવા માટે જે પદાર્થ વપરાય છે તેનું નામ શું? તો કે કેલ્શિયમ ઓક્સાઇડ. તેનું અણુસૂત્ર શું? તો કે CaO. કેલ્શિયમ ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરે ત્યારે શું બનાવે છે? તો કે ચૂનાનું નીતરું પાણી અને ઉષ્મા CaO H2O બરાબર CaOH2 વત્તા ઉષ્મા. અને ત્યારબાદ લાસ્ટ પ્રશ્ન ક્ષારણ. ક્ષારણ એટલે કે જ્યારે કોઈ પણ પદાર્થ ઉપર કાટ લાગે તો તેને ક્ષારણ કહેવામાં આવે છે. અને આ ક્ષારણ શેના લીધે થાય છે? તો કે હવા અને એસિડના લીધે થાય છે. તાંબા પિત્તળ ઉપર લીલા રંગનું ક્ષારણ જામે છે, જ્યારે લોખંડ ઉપર કથ્થઈ રંગનું ક્ષારણ જામે છે. આને ટૂંકમાં એસિડ અને બેઝના હુમલાને લીધે જે કાટ લાગે છે તેને ક્ષારણ કહેવામાં આવે છે. આને આપણે રંગ કરીને ધાતુઓના મિશ્રણથી, ઝીંકના પ્લેટથી અને ગેલ્વેનાઇઝેશનની પ્રક્રિયાથી અટકાવી શકીએ છીએ મિત્રો. તો આશા રાખું છું મિત્રો કે આજે જે મેં આઈએમપી પ્રશ્નોનું આજે લેક્ચર બનાવ્યું છે એ તમને ગમ્યું હશે. અને જો તમને આ લેક્ચર ગમ્યું હોય, મારું ભણાવેલું તમારા દિમાગમાં ઉતર્યું હોય અને તમને લાગ્યું હોય કે ખરેખર સાહેબે મહેનત કરીને સરસ વિડીયો બનાવ્યો છે, તો મને એકવાર કોમેન્ટ કરીને જણાવજો. તો હું ફરીથી આઈએમપી પ્રશ્નો સાથે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભેગા થઈશું મિત્રો. તો મિત્રો આજ સાથે આજના હું આપણા લેક્ચરને વિરામ આપું છું. જય હિન્દ દોસ્તો. અને મિત્રો એક વાત ફરીથી કે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બીજા મિત્રો જોડે પણ સબસ્ક્રાઇબ કરાવજો, લાઈક કરજો, વિડીયોને શેર કરજો, કોમેન્ટ કરજો તથા નિરંતર અમારી સાથે જોડાયેલા રહેજો. તો તમારા શિક્ષણને લગતા તમામ પ્રશ્નોનું અમે સોલ્યુશન લઈને આવીશું મિત્રો. તો મિત્રો આજ સાથે હું તમને અલવિદા કહું છું. જય હિન્દ દોસ્તો.